સારી વિદ્યા, ધન અને સંપત્તિ માટે પહેલાં આપણે 6 પ્રકારના દોષને જે છોડી દેવા છે તો જ વિદ્યા, ધન, સંપત્તિને સારી રીતે મેળવી શકાય છે. તો પહેલો નિયમ કે નિંદ્રા સીમાથી વધારે ઊંઘવું નહીં. તે 5 વાગે ઉઠી જવું ને સૂર્ય ઉગે પછી ઉઠવાથી પાપ લાગે છે. મનુસ્મૃતિ પાના નંબર 39 221 શ્લોકમાં પુરાવો છે. બીજો નિયમ, તંદ્રા ભણતી વખતે કે કોઈ પણ કાર્ય કરતી વખતે નિદ્રામાં રહેવું નહીં. ત્રીજો નિયમ કે ભય, સારા કાર્ય કરતી વખતે પણ બીક રાખવી નહીં. કાલ્પનિક ભૂત પ્રેતથી ડરવું નહીં. અત્યારે અતિથિજીથી ડરે રહ્યા. ચોથું કે ક્રોધ નાની નાની વાતમાં કરવો નહીં. વળી ક્રોધ જો ન કરો તો સ્કૂલમાં, કુટુંબમાં, સમાજમાં મર્યાદા રહેતી નથી. એટલે ક્રોધ કરીને તરત જ એને શાંત પાડવું, પણ કાયમના માટે એનાથી વેરઝેર રાખી ક્રોધ કરવો નહીં. પાંચમું, આળસ ન કરવો. અભ્યાસ, સેવા, યોગાભ્યાસ વગેરે શુભ કર્મોમાં આળસ ન કરવું. આ 6 પ્રકારના દોષોને છોડી દો તો જ વિદ્યા, ધન, સંપત્તિ સારી રીતે મેળવી શકો છો. પછી દીર્ઘસૂત્રતા, કોઈ પણ કાર્યને મોડથી કરવાની વૃદ્ધિને ટેવ ન રાખવી. જીવનમાં સફળતા જેની ઈચ્છા છે તો આ 6 દોષોને છોડી દેવા, તે જ સફળ થાય છે. તો 7 વસ્તુને હંમેશા છોડી દો. એક તો માંસાહાર, માંસ, માછલી, ઈંડા, પશુ પક્ષી વગેરેને ખાવાનું છોડી દો. બીજું કે દુરાચાર, સ્ત્રી પ્રત્યે ખરાબ નજરે જોવું અને સ્ત્રીઓની છેડતી ન કરવી, એમની સાથે ખરાબ વ્યવહાર ન કરવો. ત્રીજું કે ભ્રષ્ટાચાર, લાંચ લેવી કે દેવી નહીં. લેવીએ નહીં તેમ દેવી પણ નહીં. ગરીબોનું શોષણ ન કરવું. છઠ્ઠું, નશાપાન, બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, પાઉચ, વાવા, ખાવા, દારૂ વગેરે પીવું છોડી દો. આ ખાવા પીવાનું આવું છોડી દો. તો ખરેખર પાંચમું, જુગાર રમવું નહીં, પત્તા રમવું નહીં. જન્માષ્ટમી હોય તોય પત્તા રમવા નહીં. પછી સટ્ટો લગાડવો નહીં, લોટરી લગાડવી નહીં, ક્રિકેટ રમવું કે ફટાકડા ફોડવા નહીં, વૃક્ષના ફૂલ તોડી જળ પથ્થરની મૂર્તિ પર કે શબના મૃત્યુમાં કે લગ્નમાં પગની નીચે કચરવાનું છોડી દો. છઠ્ઠું, ખરાબ પુસ્તકો વાંચવા, અશ્લીલ, ખરાબ, નુકસાન કરનાર પુસ્તકો વાંચવા નહીં. સાતમું, ગંદી, ખરાબ ફિલ્મો જોવી નહીં. અશ્લીલ સિનેમાની સિરિયલ, ટીવી કાર્યક્રમ, ઇન્ટરનેટ, ગંદા ચિત્રોને જોવા નહીં. તો જ આ સારી વિદ્યા, ધન, સંપત્તિ માટે આ છોડવાથી જ સારી સંપત્તિ, ધન પ્રાપ્તિ થઈ શકે છે અને તે સફળ થઈ શકે છે. તો ખરેખર આપણે જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સિદ્ધિ માટે યોગના 8 અંગ જીવનમાં ઉતારવા પડે છે. યમના નિયમ, પહેલું કે અહિંસા, બીજું સત્ય, ત્રીજું અસત્ય, ચોથું બ્રહ્મચાર્ય, પાંચમું અપરિગ્રહ. એટલે કે અહિંસા, શરીરની અહિંસા, વાણીની અહિંસા એટલે કોઈને કટુ વચન બોલી દુઃખ ન દેવું તે, અને મનની અહિંસા એટલે મનથી પણ કોઈનું ખરાબ ન ઈચ્છવું. અહિંસાના પાલનથી
કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઈર્ષા અને સ્વાર્થ વગેરે રાક્ષસોનો નાશ થાય છે. પછી સત્યને જ ઈશ્વર કહેવાય છે. તો સત્ય બોલો અને જૂઠું બોલવાનું છોડી દો. પરંતુ ખોટું બોલીને બીજાનું ભલું થતું હોય તેને જૂઠું કહેવાતું ભલે નથી, છતાં સત્યને બરાબર સમજીને પ્રમાણિક લોકો સાથે સત્ય જ બોલવું. જૂઠું બોલવાથી જન્મથી માંડીને તે જે કાંઈ પુણ્ય કર્યું છે તે પુણ્ય કૂતરાને મળે છે. તો આ જૂઠું બોલનાર ભિખારી બને છે. આ મનુસ્મૃતિ પાના નંબર 165, 166 અને શ્લોક નંબર 90થી 93 પુરાવો છે. ને તે જૂઠું બોલનાર નરકમાં જાય છે. તો આ જે જૂઠું બોલવું નહીં, ખરેખર આટલું નુકસાન થાય છે. ને આવી સમજણ જેને જીવનમાં ઉતરે છે ત્યારે જ તે જૂઠું બોલતો નથી. કારણ કે જૂઠું બોલવાથી જન્મથી માંડીને જે પુણ્ય કર્યું હોય તે પુણ્ય કૂતરાને મળે છે. ને પાછો જૂઠું બોલનાર ભિખારી બને છે. તો ને તે પણ વળી નરકમાં જાય છે. તો ભાઈ આવડું મતલબ નુકસાન જો થતું હોય એક જૂઠું બોલવાથી, તો આજથી જૂઠું બોલવાનું છોડી દો. ત્રીજું કે અસત્ય એટલે કે ચોરી ન કરવી. જે પોતાનું નથી તેવું કાંઈ પણ પોતાનું માની લેવું તેને ચોરી કહેવાય છે. જે વસ્તુની ચોરીથી હિંસકમાં જન્મે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 288, 59 પુરાવો છે. તો ચોરી કરીને હિંસક પ્રાણીઓમાં જન્મવું પડે છે. તો વિચાર કરો કે આજે કોઈ બી માણસો ચોરી કરવામાં બીતા નથી. ચોથું કે બ્રહ્મચાર્ય એટલે વિચાર, વર્તન અને આચરણમાં બધી જ ઇન્દ્રિયોને સંયમન પાલનથી સંયમ રાખવાથી આધ્યાત્મિક જ્ઞાન જલ્દી પ્રગતિ થાય છે તથા શરીરમાં શક્તિ રહે છે. ને ગીતા અધ્યાય 3:39 બતાવેલું છે, નિત્યનું કામ તે જ્ઞાનને ઢાંકી દે છે. તો નિત્યનું કામ છોડીને બ્રહ્મચાર્ય રહો. બ્રહ્મચાર્યનો નિયમ એવો છે, સ્ત્રીની ઋતુકાળ 16 રાતની હોય છે. તેમાં 4 દિવસ પહેલાં રજસલાના, 4 દિવસ રજસલાના, 11મી ને 13મી આ 16 ઋતુકાળમાંથી 6 નિંદિત રાતું કાઢીને બાકીના 10 રાતું સંસાર સુખ ભોગવે એને બ્રહ્મચારી કહેવાય છે. તો આવો નિયમ પાળવાથી તેને બ્રહ્મચારી કહેવાય છે. પાંચમું અપરિગ્રહ એટલે લોભને કારણે ખોટો સંગ્રહ ન કરવો. વધુ સંગ્રહવાથી પોતાને ત્યાં પડી રહે છે અને બીજાને તે મોંઘું ખરીદવું પડે છે અને દુષ્કાળ પડે છે. મનુષ્યને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી એટલે ખોટો સંગ્રહ કરે છે. જે પરમાત્મા પ્રાણી માત્રને જ્યારે આ સૃષ્ટિમાં મોકલે છે તેના આહાર માટે વ્યવસ્થા પરમાત્મા કરે છે. જુઓ, જે સાલ તીડ વધારે આવે તે સાલ વરસાદ સારો વરસે છે, પણ માણસને સંતોષ જ નથી, જેથી ખોટો સંગ્રહ કરે છે. પછી નિયમ જરૂરથી પાળો. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વર પ્રાણી દાન. તો શૌચ એટલે શરીરની શુદ્ધિ કે પવિત્રતા. તે 2 પ્રકારની છે. શરીરની જળથી પેશાબ જાઓ તો જળથી પેશાબની ઇન્દ્રિય સાફ કરો. ઘણા માણસો એમ કહે છે એ તો મુસલમાન કરે છે. તો ભાઈ મુસલમાન શું મહાન નથી? મનુષ્ય માત્રને પેશાબ જાય તો શરીરને જળથી જ શુદ્ધ કરી શકે છે. તો મન શુદ્ધિ
સત્યથી થાય છે, જીવાત્માની શુદ્ધિ તપથી જ થાય છે, ને બુદ્ધિ પરમાત્માના જ્ઞાનથી જ શુદ્ધિ થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 109માં પુરાવો છે. તો સંતોષ શરીરને ટકાવવા જે પદાર્થ સિવાય ન રાખવા તો મન વશ થાય છે. તપ 3 પ્રકારના છે. શરીરથી દેવ, ગુરુ, માતા પિતા વગેરેનું પૂજન કરવું, પવિત્રતા અને હિંસા ન કરવું, વાણીથી સત્ય પ્રિય બોલવું અને પરમાત્માને નિત્ય યાદ કરવા, અને મનથી મૌન, પ્રસન્નતા, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ રાખવી. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14થી 16માં પુરાવો છે. તો સ્વાધ્યાય વેદ શાસ્ત્રો વાંચવા, વાંચેલું યાદ રાખવું અને ઈશ્વરના શરણે જવું. ઈશ્વર પ્રાણીધાન, ઈશ્વરને ધારણ કરવા, પોતાને સૂક્ષ્મ સ્વરૂપમાં તન, મન તથા આત્માથી પ્રેમથી ઈશ્વરને સમર્પિત થઈ જવું, ભળી જવું. તેથી મોક્ષ પણ મળે છે. પરમાત્મામાં આમ લીન થવું તેને જ મોક્ષ કહેવાય છે. તો ખરેખર આજથી આ વિડીયો સાંભળીને તમે નાના નાના સૂક્ષ્મ ક્રિયાઓ કરો. ભલે તમને એમ લાગે છે કે આ શું જરૂરી છે, 100% જરૂરી છે. સૂક્ષ્મ ક્રિયા, હાથના આંગળા આમ ખોલો અને સાથે જોડો. બંને હાથ કરો, આમ જોડો અને ખોલો. કાંડાની ઉપર નીચે હાથને પંજા કરો. અંગૂઠાને અંદર મુઠ્ઠી વાળીને ડાબી જમણી ફેરવો. આમ આમ અંગૂઠાને વાળી આમ ફેરવો. મુઠ્ઠી વાળો, ખોલો, બંધ કરો. કોણી હાથને વાળો અને ખોલો અને શ્વાસ લેતી વખતે કરો. બાજુમાં આવે ત્યારે શ્વાસ છોડવો. બંને હાથ ખભામાં રાખી કોણી આમ ફેરવો. ગરદનને શ્વાસ ભરતા આમ ઉપર કરો. આવી રીતે કરવાથી આપણા શરીરના ઉપરના 7 માણકામાં જે કરંટ કહો કે જે સાયટિકા કહો તે બરાબર જશે તો શરીરમાં દુખાવો નહીં થાય. ને પછી જે કાંઈ બેસીને આવડતા ટોટલ જે કસરત કહો કે આસનો કહો કરો ભાઈ વીરા. કસરત વિના શરીર બરાબર રહેતું નથી. અને પછી આસનમાં એટલે કે કોઈ પણ આસન, વજ્રાસન કે પદ્માસન કે કોઈ પણ આસન 3 કલાક બેસીને સિદ્ધ કરો. જો આસન સિદ્ધિ થશે ત્યાર પછી જ પ્રાણાયામ કરો. તે પ્રાણાયામ ખરેખર બધાય નહીં તો ખરેખર અમુક કપાલભાતિ કરો. 30 મિનિટ કરવાથી લાભ, ખોટા વિચાર છૂટે છે અને જ્ઞાન વધે છે અને પાચન સુધરે છે અને શ્વાસની તકલીફ મટે છે, લોહી શુદ્ધ થાય છે. ચેતવણી કે પેટના ઓપરેશનના 3 થી 6 મહિના પછી કરવું અને ગર્ભવાળી અને માસિકમાં ન કરવું. કપાલભાતિથી શરીરમાં 1 સેકન્ડમાં 1 વાર શ્વાસ લેવાનો અને છોડવાનો અને સવારે અને સાંજે 30 મિનિટ કરવાથી લાભ થાય છે. તે પછી ભ્રામરિક પ્રાણાયામ, બેસીને આંખો બંધ કરી અંગૂઠાથી કાન પર આગળ દબાવી નેત્ર પર રાખી એક ઊંડો શ્વાસ લો. આપણે આ શ્વાસો જે છે ખરેખર આ વિડીયો સાંભળીને શ્વાસોનું વડે આપણા શરીરના ફેફસામાં ટૂંકા શ્વાસ વડે 50% જથ્થામાં જ લોહીમાં ઓક્સિજન મળે છે. અને તેને લઈને તે ઓક્સિજન 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્તમાં જ વપરાઈ જાય છે. જો
આપણે લાંબા પ્રાણાયામ કરીએ તો આપણા ફેફસામાં લોહીમાં ઓક્સિજન વધુ મળે અને એને લઈને જે આ સુપર કમ્પ્યુટર 20,000નું છે તેમાં જન્મોજન્મના જે ગધેડા કૂતરા મીંદડા વગેરે યોનિના ખોટા વિચાર પડ્યા છે તે આ પ્રાણાયામ વડે બળી જશે અને પછી તેના વડે યાદશક્તિ વધશે. તો ખરેખર અનુલોમ વિલોમ કરો, ડાબે નાકે શ્વાસ ભરો અને જમણે કાઢો અને ધ્યાન મુદ્રા, જેને આ ધ્યાન મુદ્રા કહેવાય છે, તે આવી રીતે ધ્યાન મુદ્રામાં બેસી જમણા હાથના અંગૂઠાથી જમણી બાજુ નાકે બંધ કરી ડાબી નાકેથી શ્વાસ લો અને પછી ડાબી બંધ કરીને જમણે નાકે શ્વાસ કાઢો. તેવી રીતે જમણી બાજુથી શ્વાસ ભરીને ડાબી બાજુ શ્વાસ કાઢો તો લાભ વાત પિત્ત ને કફના બધા જ રોગો મટે છે, શરીરમાં શક્તિ વધે છે, શરીર નિરોગી બને છે અને આ પ્રાણાયામનો રાજા કહેવાય છે. એટલે કે દરેક લોકો કરી શકે છે. તો ઉદ્ગીત ઓમકાર પ્રાણાયામ બિછાના પર બેસી આંખો બંધ કરી જ્ઞાન મુદ્રામાં બેસી, આ જ્ઞાન મુદ્રા કહેવાય છે. લાંબા શ્વાસ ભરી ઊંચા અવાજે આવી રીતે ઓમ આ ઓમના નાદ કરવો 3 થી 11 વખત મોઢેથી પવિત્ર ઓમકારને 5 થી 7 મિનિટ કરો. લાભ ઓક્સિજન વધે છે તથા પરસેવો ઓછો થાય છે અને ટેન્શન મટે છે અને યાદશક્તિ વધે છે. પ્રભુમાં પ્રેમ ભાવ, પ્રસન્નતા તથા આનંદના ભાવો પ્રગટે છે. પછી આ કાનને આમ સારવાર કરો, આવી રીતે પકડી અને 60 વખત આવી રીતે દબાવો તો કાનમાં આવી રીતે સારવાર કરવાથી શરીરના 136 રોગ મટે છે. તો આ કાનની આવી રીતે સારવાર કરો. તો આ પ્રાણાયામ આસન સિદ્ધિ થયા બાદ શ્વાસ પ્રશ્વાસની ગતિને રોકી દેવી એ પ્રાણાયામ કહેવાય છે. પછી ઓમ સર્વે મંત્રો દેવી દેવતાની આગળ દેવામાં આવે છે અથવા ઓમની સાથે અ કે 2 સેકન્ડ, ઉ 3 સેકન્ડ, મ 5 સેકન્ડ 21 વખત કરો. ઓમ પહેલો બોલો તે શ્વાસ આમ ભરવો ત્યારે ઓમ 2 સેકન્ડ રાખો, ઉ 3 સેકન્ડ રાખો અને મ 5 સેકન્ડ રાખો. એવી 21 વખત કરો. જુઓ કેટલી મતલબ કે શરીરમાં સારી તંદુરસ્તી અને સારું પરિણામ આવે છે. પછી પ્રત્યાહાર તે 5 પ્રકારના છે. વિષયોમાંથી હટાવી મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી દેવા તે પ્રત્યાહાર છે. બીજું કે જે જુઓ તે બધું જ આત્મા છે એમ સમજવું તે પ્રત્યાહાર છે. ત્રીજું નિત્ય કરેલા કર્મના ફળોને છોડી દે તે પ્રત્યાહાર છે. ચોથું સર્વે વિષયો છોડી દે તે પ્રત્યાહાર છે. પાંચમું 18 સ્થાનોમાં અનુક્રમે ધારણા કરવી તે પ્રત્યાહાર છે. તો પગના અંગૂઠો, ઘૂંટી, પિંડી, ઢીંચણ, સાથળ, ગુંદા, લિંગ, નાભી, હૃદય, ગળાનું છિદ્ર, તાળવું, નાક, આંખ, આ ભમરના મધ્ય ભાગ, લલાટ અને મસ્તક આ સ્થાનોમાં અનુક્રમે ચડ ઉતરતા કર્મથી પ્રત્યાહાર કરવો. પછી ખરેખર ધારણા એ 3 પ્રકારની છે. એક આત્મામાં મનથી ધારણા, બીજી હૃદય આકાશમાં બહારના આકાશની ધારણા, ત્રીજી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશમાં 5 મૂર્તિઓની ધારણા. આ સાંડિલ્ય ઉપનિષદ પાના નંબર 261માં પુરાવો છે. તો ખરેખર ધ્યાન તે 2 પ્રકારનું છે, સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ પરમાત્માના
સ્વરૂપનું ધ્યાન તે નિર્ગુણ છે. બીજું સગુણ તે આ મૂર્તિનું ધ્યાન સગુણ છે. પછી સમાધિ 2 પ્રકારની છે, સંપ્રગાત સમાધિ, અસંપ્રગાત સમાધિ. સપ્રગાતમાં પ્રકૃતિને આત્માની અનુભૂતિ થાય છે. અસંપ્રગાત સમાધિમાં આનંદદાયક પરમાત્માની અનુભવી થાય છે. તે જ્ઞાન ગય ગાતા ત્રિપુટી વિનાની છે. તે પરમ આનંદ સ્વરૂપ અને શુદ્ધ ચૈતન્યમય અવસ્થા તે સમાધિ છે. પછી એક જ માનવ ધર્મ એટલે કે વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથ પર આધારિત સત્ય સનાતન ધર્મ ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે. તો સનાતન નિત્ય સમાન રહે, નિત્ય હાજર રહે એને સનાતન કહેવાય છે. સનાતન એટલે પરમાત્માને સનાતન કહેવાય છે. સનાતન સર્વ જગ્યાએ સેમ, ક્યાંય વધઘટ નહીં, એક સરખા અને સ્થિર, બધે પણ સ્થિર રહે. ગમે એટલા આ રૂમની અંદર રહો, તે સનાતન તત્વ અહીંયા સ્થિર છે, બહાર પણ છે, બધે પણ સ્થિર છે. તે સનાતનને જાણવાથી આપણું કલ્યાણ થાય છે, જેનાથી બીજાનો અન્યાયથી અને હિંસાનો વ્યવહાર થતો નથી. હે અર્જુન, તું સર્વ ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો એક જ સનાતન કાયમ રહે છે, સર્વ જગ્યાએ સમાન રહે છે, જે કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, સુકાય નહીં, તે સનાતન છે. પરમપિતા પરમાત્માને સનાતન કહેવાય છે. તે ગીતા અધ્યાય 2 શ્લોક 24માં પુરાવો છે. તો 2 પદાર્થ, એક જળ, બીજો ચેતન. જળ જેમાં જ્ઞાન હોતું નથી, તેમજ તેને સુખ દુઃખનો અનુભવ થતો નથી. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે જળ વસ્તુ છે. બીજી ચેતન વસ્તુ છે, જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખનો સમજી શકે છે. એમને ચેતન કહેવાય છે. એમને ચેતન કહેવાય છે. જેમ આત્મા અને પરમાત્મા, તેમાં વળી જીવાત્મા સુખી દુઃખી થાય છે અને પરમ પિતા પરમાત્મા ક્યારેય દુઃખી થતા જ નથી. તે પોતાની માયાને 2 પ્રકૃતિઓથી સર્વેભૂત માત્રને બનાવે છે અને તે સર્વે જગાનો ઉત્પાદક તથા સાર પણ તે પરમાત્મા જ કરે છે. તે સર્વ પરમાત્મા રૂપી દોરામાં મણકાઓ સર્વે જીવો પોરાયેલા રહે છે. તે સર્વભૂતોનું સનાતન બીજ પરમાત્મા છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4થી 10માં પુરાવો છે. તો હજારો લોકોમાં કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે ને પ્રયત્ન કરતાં સિદ્ધિઓમાં કોઈક જ પરમાત્માને જાણે છે. જે માણસ શરીરવાળાને ભગવાન માને છે, પણ શરીરવાળા ભગવાન નથી. આ ગીતા અધ્યાય 7 શ્લોક 3માં પુરાવો છે. ખરેખર પરમાત્માને કોઈક જ જાણે છે. આ હે પાર્થ, સર્વે ભૂતો જેની અંદર રહ્યા છે અને જે પરમાત્માના વડે આ સર્વ જગત બનેલું છે, તે પરમાત્માના દર્શન અન્ય ભક્તિ વડે થાય છે. હે અર્જુન, જે કાળે મરણ પામી યોગીઓમાં મોક્ષ પામે છે, તેવા જે કાળે મરણ પામેલાનો ફરી જન્મ થાય છે, તે બંને કાળ હું તને કહું છું. જે કાળે મનુષ્યને મનમાં સ્થૂળ જડ પદાર્થની કામના રહી નથી, તે આત્મા શુદ્ધ થઈ શરીરને છોડવાથી બ્રહ્મજ્ઞાની તે પ્રભુને પામે છે. અને જે કાળે એટલે સમયે મનુષ્યમાં કામના વિષયો છે, તે મૃત્યુ પછી ફરી જન્મે છે. જેમ કે જગતમાં શુક્લ ગતિથી જનારો પાછો આવતો નથી અને કૃષ્ણ ગતિથી જનારો ફરી જન્મે છે.
હે પાર્થ, આ બંને માર્ગને તત્વથી જાણતો મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગી થા. કેમ કે આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં જે ફળ મળે છે તેને છોડી દે છે, અને જે પુણ્યમાં ફળ મળે છે તેને પણ છોડી દે છે. જે યજ્ઞોમાં જે પુણ્ય ફળ મળે છે તેને પણ છોડી દે છે, ને તપોમાં જે પુણ્ય ફળ મળે છે તે પણ છોડી દે છે, તથા દાનોમાં જે ફળ મળે છે તે સર્વેને છોડી દે છે, અને તે સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 22 થી 28 પુરાવો છે. તો 2 પ્રકારના શ્વાસોશ્વાસ પ્રાણવાયુ ઓક્સિજન મનુષ્ય લે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષ લે છે. તે વૃક્ષ અને વનસ્પતિમાં આપણા જેવો જ જીવ છે, તો એને જરૂરી ખાવા પીવા ભલે થોડો કે વાપરો, પણ ફાલતુ રીતે તોડીને જળમૂર્તિ ઉપર કોઈ પણ વૃક્ષના પાન કે ફૂલ ન ચડાવો. પછી ધનની 3 ગતિ થાય છે. એક દાન, બીજું ભોગ, અને ત્રીજું નાશ કરે છે. તો 3 એષણાઓ: ભૂતેષણા એટલે વાસના, પુત્રનો પ્રાપ્તિ કરવાની વાસનામાં જાગે છે. લોકેષણા એટલે વાહ મારા કેમ વખાણ થાય, તે માટે માણસો જ્યાં ત્યાં પૈસા, ચંદા કે મંદિરમાં તકતી ચડાવવી કે વગેરેમાં એ લોકેષણા કરે છે. વિતેષણા ધન એટલે કે ધન પ્રાપ્તિ કરવી, તે એષણાઓમાં રહી જાય છે, તેનાથી ભક્તિ થતી નથી. પછી 3 પ્રકારના પિતૃ ઋણ, ઋષિ ઋણ, દેવ ઋણ ઉતારવાના છે. તો પિતૃ ઋણ ત્યારે જ ઉતરશે કે આપણે આપણા સંતાનોને ભણાવી અને એને સારા સંસ્કાર આપી, તો પિતૃ ઋણ ઉતરે છે. ઋષિ ઋણ ત્યારે ઉતરે છે કે આ વેદશાસ્ત્ર ધાર્મિક ગ્રંથ વાંચી એવું જીવનમાં ઉતારી બીજાને તેવું સમજાવી, તો ઋષિ ઋણ ઉતરે છે. દેવ ઋણ ત્યારે ઉતરે છે આ પશુ પક્ષી જીવ જંતુ વગેરેને સુખ દુઃખમાં આપણે મદદ કરીએ, તો આ દેવ ઋણ ઉતરે છે. તો 3 પ્રકારના દુઃખો: આધ્યાત્મિક દુઃખ પોતાની ભૂલોથી થાય છે, જ્ઞાન ભૂલવાથી. આધ્યાત્મિક દુઃખ પૂર, ભૂકંપ, દુષ્કાળ, ગ્રહો વગેરે પ્રકૃતિના કારણથી થાય છે. આદિ ભૌતિક દુઃખ પશુના શિંગડાથી, પક્ષીની ચાંચથી, મનુષ્યને ચોરી વગેરેથી થાય છે. તો 3 દુઃખોનો ઉપાય: શુદ્ધ જ્ઞાન, ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનો બરાબર ઉપયોગ કરવો. પણ કોઈ પણ પાણી, લાઇટ, ફૂલ, ફટાકડા વગેરેથી કોઈ પણ જગ્યાએ બગાડ ન કરવો. આને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. પણ અત્યારે માણસો ખરેખર પાણી પણ ખોટી રીતે એટલું બધું વાપરે છે, લાઇટ પણ એટલો બધો જ્યાં ત્યાં બાળે છે, ને ફૂલ, ફટાકડા વગેરે ફોડી ને બગાડ કરે છે. તેને શુદ્ધ જ્ઞાન સમજાણું નથી. શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય બોલવું, ન્યાય, ઈમાનદારીનું કર્મ કરવું, તેથી સુખની પ્રાપ્તિ થાય અને દુઃખોથી છૂટી જવાય, તે શુદ્ધ કર્મ કહેવાય છે. પણ શુદ્ધ ઉપાસના પરમાત્માના સાચા આ નિરાકાર સનાતન સ્વરૂપને જાણી, તે આમ હજરા હજુર છે તે પરમાત્માના જ આનંદ સ્વરૂપમાં આ પોતાના આત્માને પુરાવો, તે શુદ્ધ ઉપાસના છે. આ પરમાત્મા અહીંયા મોજૂદ છે, તેની અંદર આપણી આ સુરતાને પુરાવો, એનાથી વિશેષ કોઈ લાભ નથી. પછી 4 વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ વેદ વગેરે શાસ્ત્રને ભણાવવા વગેરે શુભ કર્મને કરવાવાળો, સમાજમાં ફેલાયેલી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, પાખંડ વગેરેને છોડાવવા તે બ્રાહ્મણ છે. બાકી બ્રાહ્મણને ઘરે જન્મવાથી કોઈ બ્રાહ્મણ થતો નથી.
જેને વેદ જ્ઞાન છે અને પરોપકાર કરે છે તેને બ્રાહ્મણ સમજવો. પછી ક્ષત્રિય, દેશને શત્રુઓથી બચાવવું, લોકોને ચોર, ડાકુઓ, આતંકવાદીઓથી સુરક્ષિત રાખવા ને નિર્બળ અનાથની રક્ષા કરવી તેમજ રાષ્ટ્રના હિત માટે મરવું તેને ક્ષત્રિય કહેવાય છે. ત્યારે ક્ષત્રિય ખાલી કહેવાના, હાથમાં લાકડીએ રાખતા નથી અને કહે છે અમે ક્ષત્રિય છીએ. તો વૈશ્ય ધન કમાવી, ગરીબોને મદદ કરવી અને આપત્તિ કે વિપત્તિમાં સમયે વેપાર વગેરેથી દેશમાં જીવન ઉપયોગી વસ્તુઓનો વધારો કરવો તે વૈશ્ય કહેવાય છે. શૂદ્ર જ્ઞાન કે વિજ્ઞાન, વિદ્યા વગેરેનું શ્રેષ્ઠ ગુણો નથી, તેથી તે ત્રણેય વર્ણોની સેવા કરવી, તે સેવા મજૂરી કરીને ગુજરાન ચલાવવું તે શૂદ્ર કહેવાય છે. પછી 4 પ્રકારની જોની: જરાયુજ, સ્વેદયુજ, ઈંડયુજ, ઉદ્વીજ. બીજથી એ જરાયુજથી એકવિલાસ. જરાયુજથી એકવિલાસ મતલબ યોનિઓ બને છે. જરાયુજ કેને કહેવાય? ઓળમાં વીંટાઈને માણ, ઘેટાં, બકરાં વગેરે જે જન્મે છે તે ઓળમાં વીંટાઈ જન્મે એવા 21 લાખ છે. સ્વેદ, પરસેના વડે 21 લાખ માંખ મચ્છર વગર બને છે. ઈંડા વડે 21 લાખ પક્ષી વગેરે બને છે. ઉદ્બીજ એટલે બીજ વાવીને જમીન ફોડીને જમીનમાંથી નીકળે એવા 21 લાખ જીવ જન્મે છે. એ બધામાં ચેતના સરખી છે, પણ આત્માને જ્ઞાન જેને નથી તેવા અજ્ઞાની લોકો એ ઝાડવાના પાંદડાને ફૂલડા તોડીને ઝાડવામાં ચેતન છે તેને દુઃખ દે છે અને જડ પથ્થરની મૂર્તિને જઈને ચડાવે છે. તે મૂર્ખા સાવ સમજ્યા જ નથી. તેવા જ્ઞાની પાસે જ્ઞાન જો સાંભળે તો આવા પાપથી બચે. પછી 4 ભોજન: શુદ્ધ સાત્વિક. ગીતા 9:26 મુજબ જે પાંદડાનો લીલો રસ લો, એમાં મધ નાખી કે ખજૂર ફણગાવીને લો અને પછી કઠોળ અનાજ ફણગાવીને લો. તે બધા ફળ જ કહેવાય છે. ફૂલ પછી જે થાય તેને ફળ કહેવાય છે. તો ખરેખર શુદ્ધ સાત્વિક આહાર ગીતા 9:26 મુજબ લો. બાકી મલિન સાત્વિક ગીતા અધ્યાય 8 મુજબ અને રજોગુણ રોગ કરે છે અને તમોગુણ ઊંઘ અને આળસ વધારે છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 9માં કડવો ખાટો અતિ દાહ રાજસી માણસને પ્રિય હોય છે અને દુઃખ તથા રોગ ઉત્પાદન કરે છે. અને ગીતા અધ્યાય 17 શ્લોક 10 મુજબ તમોગુણી એક પોર પડી રહેલો ઉતરેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગુણીને પ્રિય હોય છે અને ઊંઘ અને આળસ તે વધારે છે. તો હાલમાં એવા તમોગુણી આહાર કરીને દિવસનું વધારે ઊંઘવું કે કોઈ પણ પોતાની ફરજ મુજબના કર્મમાં આળસ કરવું તે તમોગુણી કહેવાય છે. તો ખરેખર આ તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય, પશુ, પક્ષી, ઝાડ પાનમાં જન્મશે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો યાદ રાખો, આ તમોગુણી આહાર છોડી દો. જો ફરી મનુષ્ય બનવું હોય તો સતોગુણી આહાર લો. બીજું કે તહેવારના 4 ઉદ્દેશ છે. એક તો પરોપકાર કરવો, બીજું ઋતુની સૂચનાની ભલામણ ને કુટુંબ સમાજનું સંગઠન, ને ચોથું કોઈની તકલીફનો હલ કરવો, કોઈકનું નુકસાન કે લગ્ન ન થતા હોય તો સંબંધ જોડવા. તે લગ્નમાં તે તહેવારોના દિવસે બધા માણસો ફ્રી હોય તો એકબીજાના મદદરૂપ થાય તેવું કરવાથી આ તહેવારના ઉદ્દેશ બરાબર સમજ્યા છે. પણ અત્યારે ઓલમોસ્ટ બધા માણસોને નાચવું, ખાવું,
ને આમાં તહેવારમાં ભજીયા પકોડા કરીને ખાવું આ તહેવારની રીત નથી. તહેવારના દિવસે ઉપવાસ રહેવું અને રાજાઓ પાસે કે જ્ઞાની પાસે જઈ પોતાના રાજા પાસે જવાથી કેમ રક્ષણ થાય એના માટે જવું અને જ્ઞાની પુરુષ પાસે પોતાને કેમ જ્ઞાન થાય તે માટે જવું આ તહેવારોની રીત છે. પણ અત્યારે એ રીતને કોઈ સમજતું નથી. પછી પિતૃપૂજનના 4 નિયમ છે. શ્રાદ્ધ, જીવતા માતા પિતાને ભોજન, વસ્ત્ર, દવા આપી સેવા કરવી. બીજું તર્પણ, માતા પિતાની વેદો અનુકૂળ આજ્ઞાનું પાલન કરવું. ત્રીજું સેવા બીમારીમાં કરવી. ચોથું સુષુપ્વા એટલે વડીલની કઠોર વાણીને સહન કરવી. 5 યજ્ઞ, બ્રહ્મયજ્ઞ રોજ સવાર સાંજે ઈશ્વરનું ધ્યાન વગેરે કરવું. દેવયજ્ઞ અગ્નિમાં હોમ કરવો. પિતૃયજ્ઞ માતા પિતા ગુરુ વગેરેની સેવા મદદ અને સન્માન કરવું. બલિ વિશ્વદેવ યજ્ઞ પશુ પક્ષી અનાથ અપંગ રોગી વગેરેની કરવી. અતિથિ યજ્ઞ ઘેર પધારેલા સંત વગેરેની સેવા સત્કાર કરી એમનો સત્સંગ સાંભળવો. આ ખરેખર 5 પ્રકારના યજ્ઞ છે. 5 દોષો છોડવા. એક અવિદ્યા, અસ્તિમતા, વેર, ઈર્ષા ને અભિમાન. જ્યાં સુધી આ 5 દોષોમાં જે લોકો છે ત્યાં સુધી મોક્ષ મળતો નથી. તેથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ 5 દોષોને જડમૂળથી નાશ કરવા પડે છે તો જ મોક્ષ મળે છે. પછી 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આને જળ દેવતા કહેવાય છે. 5 ચેતન દેવતા, 1 માતા પિતા, બીજા ગુરુ, ત્રીજા જ્ઞાની, ચોથા પતિ પત્ની અરસપરસ એકબીજાને ખરેખર દેવ માનવું. પતિ પત્નીને પત્ની દેવી માનવી અને પત્નીએ પતિને પતિદેવ માનવા. ને આ અતિથિ દેવ તે ચેતન દેવ કહેવાય છે. આ ચેતન દેવ છોડીને ખાલી મનુષ્ય જે જળ પથ્થરના દેવોને વધારે માન આપે છે. 5 મહાભૂતો દેવ કેના શું કારણે કહેવાય છે? ખરેખર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર વગેરે આપે છે. જે આપે તેને દેવ કહેવાય છે. કોઈ પણ ચીજ લે નહીં, આપે તેને દેવ કહેવાય છે. પછી 5 જ્ઞાનની વાતો. આપણે જ્યાં પણ રહીએ છીએ તે પરમાત્માની અંદર જ રહીએ છીએ. બીજું કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ તે પરમાત્માએ આપેલી શક્તિથી જ કરીએ છીએ. ત્રીજું આપણે જે કાંઈ પણ આપીએ છીએ તે પરમાત્મા વડે આપેલું જ આપીએ છીએ. ચોથું આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એ પરમાત્માનું જ છે. 5મું આપણે કરેલી દેવી લેવીને પરમાત્માનું રક્ષણ પ્રાપ્ત થયેલું છે. ગીતા અધ્યાય 9:22નો પુરાવો છે. તો વિદ્યાર્થીઓને 5 નિયમ પાળવા. કાક ચેષ્ટા, બકો ધ્યાન, શ્વાન નિંદ્રા એટલે બકો ચેષ્ટા. વિદ્યાર્થીએ હંમેશા કાગડાની જેમ સજાગ સાવધાન રહેવું જોઈએ. બકો ધ્યાન, વિદ્યાર્થી બગલાની જેમ એકાગ્રત ચિત્ત ધ્યાન કરતા રહેવું. શ્વાન નિંદ્રા, વિદ્યાર્થી કૂતરાની જેમ સત્કર્મ થઈને ઊંઘવું જોઈએ. મતલબ કે વધારે પડતી ઊંઘ ન કરે ને રાત્રે વહેલા સૂઈ સવારે વહેલા ઉઠી જવું જોઈએ. પછી ચોથું અલ્પાહારી, વિદ્યાર્થીએ શુદ્ધ, સાત્વિક અને સંયમિત ભોજન કરવું જોઈએ. ગૃહત્યાગી, વિદ્યાર્થીએ ગૃહસ્થના બંધનો તથા ચિતાઓને છોડી દેવા. પછી ખરેખર કોઈ પણ પ્રકારની વિદ્યા, ધન, સંપત્તિ પ્રાપ્ત કરવા ઈચ્છકે આ 6 દોષ છોડવા જોઈએ.
નિંદ્રા વધારે ઊંઘવું નહીં, મોડે સુધી જાગવું નહીં, ઓછું સૂવું નહીં, તંદ્રા કાર્ય કરતી વખતે ઊંઘમાં રહેવું નહીં. ચોથું, ભય સારા કામ કરવામાં રાખવો નહીં અને કાલ્પનિક ભૂતોથી ડરવું નહીં. ચોથું, ક્રોધ નાની નાની વાતોમાં કરવો નહીં. પાંચમું, આળસ શરીર તથા મનના કારણે યોગાભ્યાસ વગેરે શુભ કર્મોમાં આળસ કરવું નહીં. કોઈ પણ કાર્યને મોડેથી કરવાની ટેવ રાખવી નહીં. આ 6 દોષ છોડે તે સફળ થાય છે. તો ખરેખર 7 આર્યના લક્ષણો જીવનમાં ઉતારો. પહેલું કે સત્ય બોલવું હંમેશા. બીજું, સદાચારી ઈમાનદારીનું આચરણ કરવું. ત્રીજું, પરોપકારી બનવું. ચોથું, જીતેન્દ્ર મન અને ઇન્દ્રિયોને હંમેશા વશમાં રાખવા. પાંચમું, પરમાત્માને પોતાનો પિતા તથા પોતાને પરમાત્માનો પુત્ર માનવો. છઠ્ઠું, શ્રેષ્ઠ ગુણ કર્મ અને સ્વભાવથી શ્રેષ્ઠ કર્મ કરવા. સાતમું, આર્ય કોઈ વિદેશી નથી, પરંતુ આર્ય પ્રથમથી જ ભારતના નિવાસી છે. તો ખરેખર છોડી દો આ 7 વસ્તુ. એક તો માંસાહાર, માછલી, ઈંડા, પશુ વગેરે ખાવાનું છોડી દો. બીજું, દુરાચાર, સ્ત્રીઓને ખરાબ નજરે જોવું છોડી દો. સ્ત્રીઓની છેડતી ન કરો, એમની સાથે ખોટો વ્યવહાર ન કરો. ત્રીજું, ભ્રષ્ટાચાર, લાંચ લેવી નહીં કે લાંચ દેવી નહીં. ગરીબોને દુઃખી ન કરો. ચોથું, નશા, બીડી, સિગારેટ, તમાકુ, ચા, ગુટકા, પાઉંદ ખાવા, દારૂ, ગાંજો, ઠંડા પીણા વગેરે પીવાનું છોડી દો. પાંચમું, જુગાર રમવું નહીં, પત્તા રમવા નહીં, સટ્ટો લગાડવો નહીં, લોટરી લગાડવીને વગેરે શરત કે વોદ વિવાદ છોડી દો. છઠ્ઠું, ખરાબ પુસ્તકો વાંચવા નહીં, ખરાબ સાંભળવું નહીં, ગંદી ખરાબ ફિલ્મો જોવી નહીં, સિરિયલ, ટીવી કાર્યક્રમ, ઇન્ટરનેટ ગંદા ચિત્ર જોવા નહીં, ફટાકડા ફોડવા નહીં, ફૂલો તોડવા નહીં. 7 ભૂમિકા, શુભ ઈચ્છા, સુવિચાર, તનુમાનસા અને સત્યવતી, આસમ શક્તિ અને પદાર્થ ભાવના અને તટસ્થ તુર્યા બ્રહ્મ. તો શુભ ઈચ્છા માટે નિત્ય દરરોજ વિવેક રાખવો. સુવિચારથી ગુરુના જ્ઞાનથી મોક્ષ માટે જઈને સાંભળવું અને તેનું મનન કરવું. તનુમાનસા ભૂમિકા, તે સૂક્ષ્મ વસ્તુ પરમાત્માને ગ્રહણ કરે અને સ્થૂળનો ભાવ ઓછો કરે. આ 3 ભૂમિકા છોડી દે તો જગત સાચું ભાસે છે. ચોથું, સત્વાવતી ભૂમિકા, જે આત્મા પ્રતિથી દઢ રહેવું અને જગતનો સપનાવતું ભાસે છે. પાંચમું, આસમ શક્તિ ભૂમિકા, એક ક્ષણ સમાધિના છોડવી, એક ક્ષણ સવકાશ દ્રષ્ટિ, પરંતુ તે સવકાશ દ્રષ્ટિને વિશે કંઈ આસક્ત થાય નહીં. છઠ્ઠું, પદાર્થ ભાવના છોડીને સદાકાળ સમાધિમાં રહેવું. કોઈક ઉત્તમ મનુષ્ય પૂછે તો થોડુંક બોલવું, પરંતુ પોતાની મેળે ન બોલવું. સાતમું, તટસ્થ તુર્યા, કોઈ પણ પૂછે તો પણ ન બોલવું, સતત મૌન જ રહેવું. 7 વાસના, 1 ભોજનની, બીજી ધનની, ત્રીજી સ્ત્રીની, ચોથી કપડાની, પાંચમી ઘરની, છઠ્ઠી જગતની, સાતમી પુસ્તકની. તે વાસનાઓ વડે જ પરમાત્માનું ધ્યાન છૂટે છે, ભૂલાય છે. તો આ 7 વાસના છોડવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. 7 રંગ, જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો ને નારંગી. આ લાલ રંગોથી સર્વરોગ મટે છે. ડૉક્ટર એડવિન ડી એમડી અમેરિકાના કહે છે, રોગ માટે આ જાંબલી રંગથી મજ્જા જ્ઞાન તંતુઓના રોગ મટે છે. માનસિક વ્યાધિઓ, ગાંઠ,
ઢુમર, માથાની ટાલ, મોતીઓ, ઊંચીતો આવેલો અંધાપો આ જાંબલી રંગથી મટે છે. પછી ઘડિયાળ બીલું રંગથી આંખ, નાક, કાનના રોગો, ચહેરાનો લકવો, ફેફસાના દર્દો, દમ, ક્ષય, મદાગ્નિ, જ્ઞાનતંતુઓના રોગો, પક્ષઘાત, બાળકોની આંચકી, ગાંઠપણ વગેરે આ ઘડિયાળ બીલું રંગથી મટે છે. પછી ત્રીજો, આસમાની બીલું, ચેપી રોગો, મોટી ખાંસી, ગળાના રોગો, તાવ, ટાઇફોઇડ, ઓરી, અછબડા, મોઢાના ચાંદા, માથાનો સોજો, જ્ઞાનતંતુઓના રોગો, ઊંઘ ન આવવી, માનસિક આઘાત, વીર્યવિકાર, નસકોરી ફૂટવી, દાજી જવું વગેરે આ આસમાની બીલું રંગથી આપણા શરીરમાં આવો રોગ મટે છે. પછી લીલો રંગ હૃદયના વ્યાધિઓ, બ્લડ પ્રેશર, લો કે હાઈ, ઓછું કે વધુ, ચામડીના રોગો, કેન્સર, ઇન્ફ્લુએન્ઝા, સિફિલિસ, આંખો દુખવી વગેરેમાં આ લીલો ગ્રીન કલર બહુ કામ કરે છે. પછી પીળો, પાચન ક્રિયાના રોગો, મદાગ્નિ, કબજિયાત, વાયુ વિકાર, યકૃત, લીવરના રોગો, મીઠો પેશાબ, કુષ્ઠરોગ વગેરે મટે છે. કેસરી રંગથી જૂનો દમ, કફવાળો તાવ, બ્રોન્કાઇટિસ, શ્વાસનળીનો સોજો, ગઠિયો, વા, કિડનીના સોજો, માનસિક દુર્બળતા, વાય વગેરે મટે છે. લાલ કલરથી પાંડુ રોગ, શારીરિક આસક્તિ, આળસ, શરદી, લકવો, સફેદ કોટ, સ્વાધિ, સંધિવા, ક્ષય વગેરે રોગો મટે છે. તો સૂર્યના ઉગતા પછી 1.5 કલાક સુધીનો સમય અને સૂર્યના આથમવા પહેલાં 1 કલાકનો સમય કિરણો ઉપર બહુ જ ઉપયોગી છે. તે કિરણો ન મળે તો 100 વોલ્ટનો બલ્બમાં જેલેટિન પેપર વીંટાળી અને જુદા જુદા રંગ વડે આ રોગ મટાડો, અથવા જરૂરિયાત રંગની કાચની બોટલ લો. તે ન મળે તો બોટલને જરૂરી રંગનું જેલેટિન વીંટાળી પાણી પોણું ભરી પીવાનું. એક પાટિયા ઉપર સવારના 10થી 3 વાગ્યા સુધી રાખી દર 15 મિનિટે આ 30 ગ્રામ પાણી લો. તે ત્રણ રોગનું પાણી અલગ અલગ લો. જેટલા રોગ હોય એટલા રોગનું પાણી અલગ અલગ લો. તેથી ખરેખર આપણા શરીરમાં એ પાણી સૂર્યના પ્રકાશ વડે સારું પીવાથી રોગ મટે છે. તો લગ્નમાં, ગૃહસ્થ જીવનમાં, સ્વર્ગમાં મોટામાં મોટા સ્વર્ગમાં માટેના 7 પગથિયાં છે. તે લગ્નમાં ખરેખર પહેલું પગથિયું પહેલાં અનાજ મેળવવું, તે ઈમાનદારીનું મહેનત કરીને તે અનાજના સ્વાભાવિક બનવું. બીજું, બળ ભેગું કરવું, શરીરને બળવાન બનાવવું. પછી ધન ભેગું કરવું અને ધનવાન બનીને રહેવું ને પરોપકાર કરવો અને ધંધો કરવો, ભણવું, ધાર્મિક. ચોથું, ઋતુ અનુકૂળ ભોજન કરવું, દૈનિક ફરજ મુજબનું કર્મ કરવું અને સ્વસ્થ રહેવું. પાંચમું, પછી સંસ્કારી સંતાનો બનાવવા, જે ભક્ત, દાતારીને ખાસ શુરવીર તેવા સંતાનો બનાવવું. છઠ્ઠું, સખા ભાવ રાખવો, એકબીજા સાથે મિત્ર થઈને રહેવું, કોઈ પણ વેર ઈર્ષાથી લડવું કે ઝઘડવું નહીં. સાતમું, લગ્ન પ્રતિજ્ઞામાં મયો ભવાય, દુઃખને દૂર કરીને સુખની પ્રાપ્તિ કરવું. 8 પ્રકારના લોકોને પાપી, ઘાતક કહેવાય છે. કોઈ પણ કર્મમાં તે છે. એક તો પશુ વગેરેની હત્યાની આજ્ઞા કરવાની છે. કોઈ પણ કરવા લાયક કર્મ નથી છતાં તે કરવાની સલાહ આપે તે પાપી છે. બીજો, પશુ વગેરેની હત્યા કરવાવાળો મન, વચન, શરીરથી જે કરાવે છે
ત્રીજું, માંસ વગેરે જે ખરાબ વસ્તુ વેચવાવાળો. ચોથું, માંસ વગેરે લેવાવાળો. પાંચમું, માંસાહારનું સમર્થન કરવાવાળો. છઠ્ઠો, માંસ વગેરે ખરાબ ખાવાવાળો. સાતમું, માંસ વગેરે ખરાબ રાંધનાર. આઠમું, માંસ વગેરે ખરાબ વસ્તુને પીરસવાવાળો. ખોટી વસ્તુ પીરસે તે પાપ છે. આ બધા ઘાતક કરનારા પાપના ભાગીદાર તથા હિંસા કરનારા કહેવાય છે. માટે કોઈને દુઃખ થાય તે પ્રકારની હિંસાઓને છોડી દો. પછી 8, ક્રોધથી થતાં વ્યસનો. લેણું ભરવું નહીં, ચાડી ચુગલી અને દ્રોહ, ઈર્ષા, વેર કરવા, બીજાના દોષ નાખવા, બીજાની વસ્તુ પડાવી લેવી, કઠોર વાણી બોલવી, મારામારીથી ક્રોધથી ઉપજતા વ્યસનો છે. તો 8 પ્રકારના વિવાહ: બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, હર્ષ વિવાહ, પ્રજાપતિ વિવાહ, અસુર વિવાહ, ગંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ. 8મો પાપી પિશાચ વિવાહ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 44, 21માં પુરાવો છે. તો કયો વિવાહ ન કરાય? આ ધર્મશાસ્ત્રમાં પાછલા 5 વિવાહો છોડીને આગલા 3 વિવાહ ધર્મવાળા છે. તો વેદનું જેને જ્ઞાન છે અને સદાચારી છે તે પુરુષને બોલાવી વરકન્યા બંનેને વસ્ત્રાભૂષણ શણગારી તેમને પૂજીને કન્યાનું જે દાન કરવું, તેને માટે વર પાસેથી 1 ગાય તથા બળદનું 1 જોડકું અથવા 2 જોડી લઈ વિધિસર જે કન્યાદાન થાય. મનુસ્મૃતિ પાના નંબર 45 શ્લોક 29માં પુરાવો છે. તેવા વિવાહથી થયેલા પુણ્યકારી સંતાનો પોતાના 10 પૂર્વના, પહેલાંના અને 10 પછીના વંશજનોને તથા 21માં પોતાને પાપથી મુક્ત કરે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 46 શ્લોક 37માં પુરાવો છે. તો સારી પ્રજા જન્મે છે. વિવાહોમાં વળી તે સંતાનો રૂપાળા, પરાક્રમીવાળા અને સત્યગુણવાળા, ધનવાન, યશવી, સંપૂર્ણ વૈભવ, સારી રીતે ઉપયોગ કરનારા અને ધાર્મિક સંતાનો જીવે છે. અને મનુસ્મૃતિ પાના નંબર 46 શ્લોક 40માં પુરાવો છે. બાકીના હાલમાં વિવાહોમાં સંતાનો સારા જન્મતા નથી. તેથી હાલમાં દુષ્ટ, ઘાતકી અને જૂઠા અને વેદ, કર્મ, ધર્મનો વેર કરનારા સંતાનો જન્મે છે. માટે ખોટા વિવાહોને છોડી દો. પોતાના માટે, કુટુંબના ભલા માટે અને સમાજના ભલા માટે આ ખોટા વિવાહ છોડી દો. તે વિવાહ દિવસે કરો. આ મનુસ્મૃતિ પાના નંબર 46, 41માં પુરાવો છે. તો ખરેખર આપણે આ લગ્ન વિશે બહુ મહત્ત્વની વસ્તુ છે. આજના યુવાન એક સંતાન હોવાને કારણે આ લગ્ન વિદેશી પાખંડ કરે છે. તેનાથી સંતાન ખોટા બને છે. પણ કોઈ પણ વિચારતા નથી. મારા જેવા દાદા લેવલના કહે છે આ ન કરો, પણ તે હાલના જુવાનો માનતા જ નથી. ખરેખર આ વિડીયો સાંભળીને બની શકે તેટલા અરસપરસ એકબીજાને આ વિદેશી રિપેક્શન કે જે પાખંડ છે તે બંધ કરાવો. તો જ સંતાન સારા થશે. તો આ ભારતનું કલ્યાણ થશે. તો ખરેખર હવે આપણે જાણો, આ બધું સ્ત્રી ભોગ મિથુન જ ગણાય છે. જે સ્ત્રીને માળા પહેરવી તે એક સ્ત્રી ભોગ મિથુન ગણાય છે. સ્ત્રીને આમ ચંદન તિલક કરવું તે સ્ત્રી ભોગ મિથુન ગણાય છે. સ્ત્રીને છબવું તે પણ એક સ્ત્રી ભોગ મિથુન જ ગણાય છે. પછી સ્ત્રીને સાથે હસવું તે પણ એક સ્ત્રી ભોગ મિથુન ગણાય છે. પછી સ્ત્રીની મજાક કરવી તે સ્ત્રી ભોગ મિથુન જ ગણાય છે. સ્ત્રીના વસ્ત્રોને છબવું
તે પણ સ્ત્રી ભોગ મિથુન જ ગણાય છે. સ્ત્રીના દાગીનાનો સપ્રસ કરવો તે પણ સ્ત્રી ભોગ મિથુન ગણાય છે. અને સ્ત્રીની સાથે એક ખાટલે કે સોફામાં બેસવું, ગમે તે જોડે બેસવું, એ બધું જ સ્ત્રી ભોગ એટલે કે મિથુન ગણાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 195 શ્લોક નંબર 357માં આ પુરાવો છે. પણ હાલમાં લોકોને તેવું જ્ઞાન નથી, તે ભૂલ કરે છે. આવું જ્ઞાની પુરુષોને ગમતું નથી. તેથી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષ અલગ જમે છે. કારણ કે હવે જો કહે તો એને આ મનુસ્મૃતિ જેવા વેદ જ્ઞાન છે નહીં, અને એમને જો ભલામણ કરે તો પુત્ર કે ગમે તે એ એમના વિરોધ બની જાય. એટલે માઠ ભલી એમ કરીને અલગ બેસીને જમે છે. પણ ખરેખર ભેળું બેસીને જમવું જોઈએ, પણ અલગ અલગ બેસવું જોઈએ. એક હારે બેસે છતાં મતલબ થોડી મર્યાદા રાખે કે સ્ત્રી પુરુષ આમાં સામે સામે મોઢું ન રહેવું જોઈએ. સ્ત્રીઓ પઠવાળીને બેસે, પુરુષ આપા પઠવાળીને બેસે, પણ ખરેખર આવી મર્યાદા સાવ અત્યારે છે નહીં. અને વળી અમુક છોકરા તે છોકરીનો હાથ પકડીને બધાની સામે ફરતા હોય. ત્યાં વળી આજના મા બાપ કે જમાઈ અમારા કેટલા હોશિયાર છે, પણ મૂર્ખા આ ખરેખર મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. પણ આવું અત્યારે કોઈ સમજતા નથી. વળી એકબીજાની સંમતિથી પુરુષ જો સ્ત્રીના અને જો સ્ત્રી પુરુષના અડકવા લાયક સ્થાનનો સપ્રસ કરે અને બંને એવા સપ્રસના સહી લે, તે બધું જ સ્ત્રી ભોગ મિથુન જ ગણાય છે. તેનો દેહાંત દંડની શિક્ષાનો દંડ કરવો. આ મિથુન માટે કુછ વર્તથી પ્રાયશ્ચિત કરવું. 6 દિવસ ગૌમૂત્ર, છાણ, દૂધ, દહીં, ઘી, દર્ભનું પાણી ભેગું કરીને પીવું, ભેગું કરીને લેવું, બીજું કાંઈ ન લેવું. એક દિવસે ખાવું, બીજે કાંઈ જ ન ખાવું, અને બીજે 7મે દિવસે ઉપવાસ કરવો. આ સતપન કુછવત કરવું તો એની પ્રાયશ્ચિત થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 276 શ્લોક 212માં પુરાવો છે. તો 8 શુકન મુહૂર્ત, કુંડલી, રાશિ જડતા નથી. તિથિ, નક્ષત્ર, વાર, ગ્રહ, દેવતા, ભદ્ર, વ્યાતીત, વૈધૂત. જો તમો મનમાં શંકા ના રાખો અને પૂરી ઈમાનદારીથી સત્યકર્મ કરીને અનુભવ કરી જુઓ. જે માણસ એક્સિડન્ટ થયું છે, ભલે કાર ચોગડિયું છે, તેને દવાખાને તેડી જાઓ, સારું થશે. વળી લાભ ચોગડિયું જોઈ માથા ભારી માણસને લાફો મારો તો ઉપરથી 2 લાફા મારશે. શું કર્યું? તમારા સારા લાભ ચોગડિયાને થોડુંક તો વિચારો. તો આ મુહૂર્ત શકન ચોગડિયા છોડી દો, સત્યકર્મ કરો. ગમે તે ચોગડિયામાં, કાર ચોગડિયામાં સારું થશે. પણ અત્યારે સાવ સમજણ નથી, તે ખરેખર ચોગડિયામાં રહી જાય છે. તો 9 ઉપાય છે મહાન પુરુષ બનવાના. તો પ્રાતકાળે સવારે 4 થી 5 વાગે ઉઠી પાણી પીને ભ્રમણ કરવું. આસન, વ્યાયામ, દાંતણ, શૌચ, સ્નાન કરીને ધ્યાનમાં બેસવું. 3, સાધના, ઈશ્વર ઉપાસના કરવી. 4, સ્વાધ્યાય, વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોને વાંચવું. તેમજ ગાયત્રી, ઓમકાર વગેરે મંત્રનો જાપ કરવો. 5, સત્સંગ, તત્વજ્ઞાનીનો સાંભળવો, તેનો સંગ કરવો. તે જ્ઞાન જાણી મોહ છોડી દેવો અને પ્રાણી માત્રમાં પોતાના જેમ સુખ દુઃખનું વર્તન કરવું. સેવા, માતા પિતા, ગુરુ વિધાન, અતિથિ, વૃદ્ધ, પશુ પક્ષી, વૃક્ષ, વનસ્પતિ વગેરેની સેવા કરવી. તે માતા પિતા ગુરુના કડવા વણ્યને સહન કરવા. તેમજ દેશ સેવા માટે તન મન ધનથી હંમેશા તૈયાર રહેવું.
સાતમું મહેનત પૂરી ઈમાનદારીથી કરવી, આળસ છોડીને ખૂબ જ મહેનત પૂરી ઈમાનદારીથી કરવું. સાતમું સંતુલિત આહાર, શુદ્ધ સાત્વિક પૌષ્ટિક ભોજન કરવું. ગીતા 9:26 મુજબ લીલો પાંદડાનો રસ, પછી ફળ, પછી શાકભાજી, પછી અનાજ કઠોળ ફણગાવીને ખાવું. મધુર વાણી, મીઠું બોલવું, પ્રિય બોલવું, તેમજ હિતકારી બોલવું, સત્ય બોલવું. નવયોગમાં વિધન કરે છે. યોગ ન કરવાથી નવવિધન થાય છે. ભાઈઓ, હું વાર કહું છું કે એક ખરેખર સત્ય ભોજન એટલે સાત્વિક ભોજન લો, બીજી મહેનત કરો ને ત્રીજું પ્રાણાયામ કરો તો રોગ નહીં થાય. તો ખરેખર યોગ ન કરવાથી આપણે 9 પ્રકારના વિઘ્નો થાય છે, તકલીફો થાય છે. એક વ્યાધિ, બીજું સત્ય નથી, ત્રીજું શંકા, ચોથું આળસ, પાંચમું વેર ઈર્ષા, છઠ્ઠું બેચેની, સાતમું જળ વસ્તુના દર્શન, આઠમું તમાકુ, ગુટકા, ચા, દારૂ, ભાંગ વગેરે તે તમોગુણી ખાવું પીવું. નવમું જુગાર રમવું, ક્રિકેટ રમવું, ફટાકડા ફોડવા, પતંગ ઉડાડવા, નાચવું ગાવું, ફોકટ ફરવા જવું વગેરેથી યોગના વિધન કરે છે. તો આ વિધન કરે એવા છોડી દો તો જ તમે યોગમાં મતલબ જોડાઈ શકો છો. તો 9 પ્રકારની ભક્તિ, સંતોનો સંગ કરવો, વેદ વગેરે શાસ્ત્રોની કથામાં રસ રાખવો, ત્રીજું માતા પિતા ગુરુ વગેરેની સેવા કરવી, ચોથું ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કરવી, પાંચમું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, છઠ્ઠું સંસારિક વિષયોનો ભોગોથી દૂર રહેવું, સાતમું ઈશ્વરને યાદ કરવા તેનું ધ્યાન કરવું, આઠમું સંપૂર્ણ પુરુષાર્થ કર્યા પછી જે ફળ મળે એમાં સંતોષ રાખવો, નવમું બધાની સાથે સત્ય ન્યાય ધર્મપૂર્વક વર્તવું. 9 પ્રકારની ભક્તિમાં સાંભળવું, ગાવું, સ્મરણ, પ્રાર્થના, વંદન, દાસભાવ, સખાભાવ, ધ્યાન અને આત્મા જ્ઞાન, આ ખરેખર 9 પ્રકારની ભક્તિના જરૂરી છે. પછી 10 પ્રાણના નામ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, કુર્કલ, દેવદંત અને ધનંજય. 10 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિયત, નેતૃત્વ, ઈશાન, વાયવ્ય અને નીચે ઉપર. પછી 10 શુભ કર્મો, શરીરથી, 1 રક્ષા, બીજું દાન, ત્રીજું સેવા, વાણીથી, 4 સત્ય, 5 મધુર, 6 હિતકર, 7મું સાર્થક, મનથી, 8 દયા, 9મું લોભ ન કરવો ને 10 આસ્તિકતા. 10 અશુભ કર્મો, શરીરથી, 1 હિંસા, બીજી ચોરી, ત્રીજું વ્યભિચાર, વાણીથી, ચોથું ખોટું ન બોલવું, પાંચમું નિંદા, છઠ્ઠું કઠોર, સાતમું વ્યર્થ બોલવું, છઠ્ઠું મનથી, 8મું દ્રોહ, 9મું લોભ કરવો અને 10મું નાસ્તિકતા. તો કામથી થતાં 10 વ્યસનો જાણો. દિવસે ઊંઘવું, બીજું શિકાર કરવો, ત્રીજું કુથલી, ચોથું સ્ત્રીઓની આસક્તિ, ચોથું દારૂ પીવું, પાંચમું નાચવું ગાવું, છઠ્ઠું વાદન, સાતમું ઝઘડવું, આઠમું જુગાર વગેરે રમવું, 9મું વેર કરવું, વિના કારણે રખડવું. આ મનુસ્મૃતિ પાના નંબર 135 શ્લોક 47માં પુરાવો છે. તો આ વ્યસનોનું મૂળ લોભ છે. મોત કરતાંય વ્યસન ખરાબ છે. વ્યસની લોકો નરકમાં જાય છે, જ્યારે વ્યસન નથી તે મરીને સ્વર્ગે જાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 136 શ્લોક નંબર 53માં પુરાવો છે. તો 11 રુદ્ર, 10 પ્રાણ, જેઓમાં અનેક જીવાત્માઓ
12 આદિત્ય અને 12 મહિનાને કહેવાય છે, જેમનામાં નામ છે કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ ને ભાદરવો, આસો. તે આ 12 જે છે આદિત્યો કહેવાય છે કે એ જગતની પહેલાં મતલબ બન્યા છે, તેથી એને આદિત્યો કહેવાય છે. 13 કરણ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો તેમજ મન બુદ્ધિને આકાર, આ 13 કરણ કહેવાય છે. 14 પાપના દોષ ધનથી થાય છે. પહેલું કે ચોરી, બીજું હિંસા, ત્રીજું જૂઠ, ચોથું દંભ, પાંચમો કામ, છઠ્ઠો ક્રોધ, સાતમું મદ, આઠમું ભેદભાવ, નવમું શત્રુતા, 10મું અવિશ્વાસ, 11મું ઈર્ષા, 12મું જુગાર, 13મું દારૂ પીવું ને 14મું વ્યભિચાર. તો ખરેખર આ જેમ ધન વધે તેમ આ પાપ વધે છે. તો ધન કમાવું જરૂરી છે, પણ પોતાના જીવન નિભાવ જેટલું જ, તો આ 14 પાપથી બચી શકાય છે. તો ખરેખર હું સર્વેના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.